નવસારી કે જ્યાં ગણદેવી તાલુકાની ભાઠા પ્રાથમિક કેન્દ્ર શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી। છેલ્લા 1.5 વર્ષથી આચાર્ય ન હોવાનો સ્થાનિકોનો આરોપ છે અને 175 વિદ્યાર્થી ધરાવતી આ શાળા છેલ્લા 1.5 વર્ષથી આચાર્ય વિના ચાલી રહી છે। તેમનો દાવો છે કે છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પ્રશાસન સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આચાર્ય ફાળવવા માટે રજૂઆત પણ કરી છતાં આચાર્યની ફાળવણી નથી થતી, જેથી શાળાની તાળાબંધી કરવામાં આવી। અમને મુખ્ય શિક્ષક મળવા પાત્ર છે, પરંતુ અધિકારીઓ અમને મુખ્ય શિક્ષક પૂરા પાડતા નથી। માટે બાળકોનું શિક્ષણ બગડે છે અને શિક્ષકો પણ હેરાન થાય છે, બાળકો પણ હેરાન થાય છે। તો અમારી અધિકારીઓને એટલી વિનંતી છે કે તમે અમને મુખ્ય શિક્ષક પૂરા પાડે, અમને લેખિતમાં બાંહેધરી આપે કે અમને મુખ્ય શિક્ષક મળશે। 2 વર્ષથી અમને મેઇન જે શિક્ષક છે પ્રિન્સિપાલ તેમને મળ્યા નથી અને એના લીધે શિક્ષણ ઘણું છોકરા લોકોનું બગડે છે। એટલા માટે આજે અમે તાળાબંધી કરવાની ફરજ બની છે અને જ્યાં સુધી અમને યોગ્ય નિર્ણય નહીં મળે, લેખિતમાં બાંહેધરી નહીં મળે ત્યાં સુધી અમે તાળાબંધી ખોલવાના છે।